ડીસા તાલુકાના કાંટ ગામે વિવાદિત મજવાડી તળાવનો મામલો। મજવાડી તળાવ પર ભૂમાફિયા દ્વારા બથામણીઓ કબજો કરવામાં આવ્યો। તળાવને સ્થળ પર પૂરી અન્ય સ્થળે તળાવ બનાવી તે જૂના તળાવ સ્થળે ગેરકાયદેસર ખેતી કરતા પણ કહેવત છે ને કે પાણી કોઈ દિવસ પોતાનું વહેણ ના ભૂલે, તેમ તે મજવાડી તળાવ સ્થળ પર ભૂમાફિયાઓ ખેતી કરતા જે ચોમાસામાં વરસાદી પાણી રોડ પર રેલાતું હતું। સમગ્ર મામલે પંચાયતના સભ્યોને ગ્રામજનોએ ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરવા તંત્રને રજૂઆત કરી હતી। રાજકીય વખત ધરાવતા ભૂમાફિયાઓ સામે સ્થાનિકોએ કડક કાર્યવાહીની માંગ સાથે વિવિધ કચેરીમાં પત્ર લખી કાર્યવાહીની માંગ કરી। સ્થાનિક તંત્રથી લઈ જિલ્લામાં અનેકવાર અરજદાર નવીનભાઈ પરમાર દ્વારા રજૂઆતો કરવા છતાં રાજકીય વખત ધરાવતા ભૂમાફિયાઓ સામે તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નહોતી। કાંટ ગામના જાગૃત નાગરિક નવીનભાઈ પરમાર દ્વારા સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય રજૂઆત કરવામાં આવી। 2020થી આજ દિન સુધી તંત્ર પાસે મજવાડી તળાવ પર ભૂમાફિયાઓ દ્વારા કરેલ દબાણ ખુલ્લું કરાવવા માટે લડત લડતા હતા। આખરે 5 વર્ષ બાદ નગરો તંત્ર જાગી સદર સ્થળ પર થયેલ દબાણ મુદ્દે જિલ્લા નિરીક્ષક જમીન દફતરની કચેરીએથી સર્વેયર આવી તળાવ સ્થળની માપણી શરૂ કરવામાં આવી। તળાવની માપણી કરી તંત્રના અધિકારીઓ રવાના થયા। ગ્રામજનોને તલાટી કમ મંત્રી તેમજ ગ્રામ પંચાયતના વહીવટદાર સ્થળ પર હાજર રહી મજવાડી તળાવના સ્થળે માપણી કરવામાં આવી। માપણી કર્યા બાદ માટીથી પુરાણ કરી બુરેલ જૂનું મજવાડી તળાવ સત્વરે દબાણ ખુલ્લું કરી ફરીથી નવીન તે જ સ્થળે તળાવ ખોદવા ગ્રામજનોએ માંગ કરી। હવે તંત્ર ક્યારે તળાવ સ્થળ પરનું દબાણ દૂર કરી ખુલ્લું કરાવે છે તે જોવું રહ્યું। સત્વરે તળાવ ખોદી ભૂમાફિયાઓના કબજામાંથી દબાણ ખુલ્લું કરવામાં આવે તેવી ગ્રામજનો તંત્ર પાસે લાગણી સાથે માંગણી કરી રહ્યા છે। એવા પ્રકાશ ભારતી ગોસ્વામી, ભારતીય સ્મિતા, બનાસકાંઠા।